સુરતમાં ફરી એક પોલીસ જવાનને કચડી નાખવાનો નબીરાએ પ્રયાસ કર્યો હતો। વાત એમ છે કે વાલક પાટિયા પાસે બ્રિજ પર સ્પીડ ગનથી ઓર સ્પીડમાં આવતા વાહનોની તપાસ કરતા પોલીસ કર્મચારીએ ટ્રાફિક જામ કરી રીલ બનાવનારોને ઠપકો આપતા પોલીસ જવાને કચડવાનો પ્રયાસ તેને કર્યો હતો। હાલ તો પોલીસે બંને નબીરાઓને ઝડપી પાડ્યા છે। સુરતમાં રીલ્સ બનાવવાનું યુવાનોમાં ઘેલું લાગ્યું છે ત્યારે સરથાણાના વાલક પાટિયા બ્રિજ પર બે યુવકો સાથે કારના બોનેટ પર બે યુવતીઓ બેસી જઈ ફોટો પડાવી રહી હતી, જેના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ થતો હતો। બીજી તરફ ટ્રાફિક પોલીસ સ્પીડ ગનથી ઓર સ્પીડમાં આવતા વાહનોની તપાસ કરી રહી હતી। આ સમયે એક વાહન ચાલકે યુવક યુવતીઓનો બ્રિજ પર ટ્રાફિક જામ કરી રીલ બનાવતા હોવાનું કહ્યું હતું, જેથી બ્રિજ પર સ્પીડ ગનથી ઓર સ્પીડમાં આવતા વાહનો ચેક કરનાર કોન્સ્ટેબલ નિલેશ પ્રેમજીએ ત્યાં જઈ તેનો ઠપકો આપ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા નબીરાએ પોલીસ જવાને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો। કોન્સ્ટેબલ કારના બોનેટ પર ચડી ગયો હતો અને જીવ બચાવ્યો હતો। બનાવની જાણ થતાં તાત્કાલિક સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને કોન્સ્ટેબલ પર કાર ચઢાવનારા નબીરાઓ પ્રાજલ ખેની તથા ધુપ્રીન વાસણીને ઝડપી પાડ્યા હતા અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે। ગઈકાલ તારીખ 27/9/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા। તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે, જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો, અકસ્માત થશે એવી સૂચના આપતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને 200-300 મીટર સુધીને ગાડી લઈ ગયેલ। આમ પોતાની કાયદેસરની ફરજ નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ, જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈન્શ્રી એમબી ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા ધ્રુપીન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરત નાઓની ગઈકાલ તારીખ 27/9/2024ના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલુ રહેલ છે। તો પોલીસને કચડી નાખવાનો પ્રયાસ કરનારા કાર ચાલક પ્રાજલ ખેની કાપોદ્રાની કોલેજમાં બીકોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે। તેના પિતા ખેતી કામ કરે છે, જ્યારે ધુપીન વાસાણી હીરાના કારખાનામાં નોકરી કરે છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।